હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈશે અને કેટલા માર્ક્સવાળાને એડમિશન મળી શકે એની સંભાવના છે, એની આપણે વિગતે વાત કરીશું આ વિડીયોની અંદર। ઓકે, તો આપણે દેખવા જઈએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે આની છે વેબસાઇટ છે, એની સેવ એક્ઝામ કરી છે, એની પર રિઝલ્ટ આવી ચૂક્યું છે, બરાબર। એટલે રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે એની પર રિઝલ્ટ આવી ચૂક્યું છે। આ વેબસાઇટ એનું નામ અહીંયા છે અને આ જાહેર કરી દેવામાં આવ્યું છે બુધવારના રોજ, એટલે કે 15 તારીખ નાઇટ ઉપર રજૂ કર્યું છે રાત્રે। આનો સ્ક્રીનશોટ તમે માર્ક્સનો પાડી શકો છો, ટેન્શન નહીં લેતા। આનું પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમને સમજ પડી જશે એવી આશા રાખું છું। કેટલી સ્કૂલોમાં કેટલા સુધીના લેવલના વિદ્યાર્થીઓ પાસ થયા એનો અહીંયા આખો ચાર્ટ બતાવવામાં આવ્યો છે। અને છેલ્લે વાત કરી દઈએ કે છેલ્લી વિગત એવું કહેવા માંગે છે કે જે વિદ્યાર્થીઓ છે એ 50% કરતાં, એટલે કે 60 ગુણ કરતાં વધુ લઈ આવી 50% ગુણ, તે વિદ્યાર્થીઓ કુલ કેટલા છે? તો એ કુલ છે 76,044 વિદ્યાર્થીઓ છે। આટલા વિદ્યાર્થીઓને પાસ ગણવામાં આવશે। બાકી તો તમારે 5,34,000 જેવા કંઈક વિદ્યાર્થીઓ છે એ સંપૂર્ણ પરીક્ષા દીધી હતી, પણ એ બાકીના બધા સાઈડ ઉપર જતા રહેશે। હવે વાત આવે છે અહીંયા આટલા માત્ર પાસ થયા છે, તો મેરિટ કેટલે જશે? તો મેરિટ જશે તો એવરેજ આમાંથી 38,000 થી 40,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને નેક્સ્ટ ટાઈમ આપણી મુલાકાત થતી રહેશે આના જ અનેક વિડીયો સાથે, એટલે કે એના અપડેટ સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો। જય હિન્દ।